I need nothing. I'm a totally desireless man. I don't want really anything. I can live with a minimum. My expectations are zero. I don't have a big dream. I'm not living in a dreamland. I stay with my life in the world of reality. The basic of my happiness on this planet is not have more, have more, have more. The golden rule of my life is no more, no more, no more. મને કશું જોઈતું જ નથી. આ શરીર ટકી રહેવાનું પહેલું શું? શ્વાસ. એ ન હોય તો શરીરનો અંત, જીવન ગયું. તો એ તો મને ફ્રી એટ કોસ્ટ ઈશ્વર આપે છે. એના માટે તો મારે કોઈની જરૂર નથી અને કોઈની તાકાત નથી મને શ્વાસ પૂરા પાડે. બીજી વસ્તુ મારું આરોગ્ય, એ હું જાળવું છું, જાળવી લઈશ. હા, તો મારે કોઈને કહેવું નહીં પડે મને પાણી આપો, મારો હાથ પકડીને મને સામેની ફૂટપાથ પર મૂકી જાઓ. બીજું મારું આરોગ્ય. હવે રહી વાત, નાનકડું ઘર પોતાનું હોય તો પણ ચાલે, અને ભાડાનું તો ઓહો. અહીં અમેરિકામાં જે અમેરિકન્સ છે એ 95% અમેરિકન્સ મૃત્યુ પામે ત્યાં સુધી પોતાની માલિકીનું મકાન નથી, બધા ભાડે જ રહે છે, જીવે છે શાનદાર. એક નાનકડું મકાન ચાલે. ભાઈ પિઝા, બર્ગર, હોટડોગ, ચાઇનીઝ, મેક્સિકન, પંજાબી, અરે ભાઈ માફ કરો, નથી જોઈતું, નથી જોઈતું. મારો એક મિત્ર છે, ઇન્કમટેક્સ કમિશનર બન્યો. એક નાનકડી ઓરડીમાં રહેતો હતો. 2 લહેંગા હતા ઘરમાં પહેરવાના, એ પણ ફાટેલા, પાછળ થીગડા મારેલા. નાનકડા રૂમમાં રહે, ભાડાના. અને ભાખરી અને ચા આજ ખાઈને જીવ્યો, ભણ્યો અને કમિશનર બન્યો. જીવાયું કે નહીં? કમિશનર પણ બનાવ્યું કે નહીં? સલામ છે સાહેબ આ લોકોને. આપણે મીઠાઈઓ ને ફરસાણ ને જાત જાતનું બને ને, જીવનભર 4 વસ્તુ જોડે ખાવામાં હતી નહીં, દાળ ભાત રોટલી શાક, આવું તો હતું નહીં કોઈ દિવસ. છતાં કમિશનર બન્યો. ઓછાથી જીવી શકાય છે, જીવી શકાય. શું છે? ભાખરી અને ચાથી નહીં જીવાય, મૃત્યુ પામશે, મારું શરીર હડતાલ પર જશે. જો હું પેપ્સી નહીં પીવું, કોલા નહીં પીવું તો શેતરંજી પર ઊંઘ નહીં આવે.
એર કન્ડિશન જોઈશે, ફ્રીજ જોઈશે, વોશિંગ મશીન જોઈશે, નથી જોઈતું. ટીવી ઉપર ભવાઈ જ જોવાની છે ને, નથી જોવી. અરે મારા પગ ક્યારેય અટકે નહીં, ચાલી શકે છે. જેટલા વધારવા હોય એટલા ભાવ વધારો પેટ્રોલ ડીઝલના, મને શું ફેર પડે, ચાલીને જઈશ. મારા પિતાજી જિંદગીમાં ક્યારેય બસમાં બેઠા નહીં. ચાલી શકે છે માણસ રોજ 20 કિલોમીટર ચાલતો, રૂપિયાની જરૂર જ છે. 2 લેંઘા ને 2 જબ્બા કે 2 શર્ટ, કશું બ્રાન્ડેડ નહીં, પોતાની જાત ખાલી બ્રાન્ડેડ. જીવાય છે સાહેબ, સુખથી જીવાય છે. મરી જશો, શાનદાર થિયેટરોમાં જઈને 200 રૂપિયાની પોપકોર્ન ખાવાની, 1000 રૂપિયાની ટિકિટ લેવાની અને પેલા ભીખમંગા સલમાન, શાહરૂખ, આમિર આવા હલકટોને જોવાના. મરી જશો નહીં જુઓ તો. કશું નથી થતું. અમદાવાદમાં રાજપથ, કર્ણાવતી, YMCA જેવી ક્લબોમાં ગરબા નહીં ગાવ તો મરી જશો. કાશ્મીર, કુલ્લુ મનાલી, સિમલા, નૈનીતાલ, દાર્જિલિંગ, નેપાલ નહીં જાવ તો મરી જશો. ચાલે છે સાહેબ. અને હું જે વાત કરી રહ્યો છું એ ભારતની 75% પ્રજા આમ જ જીવે છે અને સરળતાથી જીવે છે, સહજતાથી, સરળતાથી. ધીરુ અંબાણી ખાખરા ને મગનું પાણી પીને મર્યા, પણ ફૂટપાથ પર સુનારો એક પણ મજૂર એવી રીતે ન મર્યો. એને તો યાર તીખું મસાલાવાળું પાણી અને રોટલી ખાઈ લીધા, જીવ્યો. નાનકડી ગોદડી પાથરીને વરસાદ પડે તો ઝૂંપડામાં જવાનું, તે સિવાય નહીં જવાનું, જીવ્યા. જીવાય છે સાહેબ. 3 સ્ટાર 5 સ્ટાર હોટલો વગર જીવાય છે, 5 સ્ટાર ફૂડ વગર જીવાય છે, વિમાનો વગર જીવાય છે, બ્રાન્ડેડ કપડા વગર જીવાય. કોઈ મર્યું નહોતું. મને તમે સમજાવો, વિવેકાનંદ, શંકરાચાર્ય, ભગતસિંહ, બુદ્ધ, મહાવીર, જીસસ કશું બ્રાન્ડેડ હતું? જીવ્યા ને. આજે 5000 વર્ષ એમનું નામ નથી ભૂસાયું અને બધું ભોગવીને આપણું ભૂસાશ. કોઈ દુઃખ નથી થતું. આ નથી, બસ કશું જ નથી. અને છતાં હું છું. આનાથી વધારે સુખ